ભજન કરવાનું મન ન થાય ને. એક ભાઈ એમ કીધું એક મહાત્મા પાસે જઈને કે તમે બધું કહો છો ને એ બધી વાત સાચી લ્યો, પણ મૂળ મન જ નથી થતું. આ બધું કયું સમજાય છે, હાથમાં માળા લેવાનું મન નથી થતું, રુચિ જ નથી થતી. અને તમને આટલી બધી રુચિ કેમ છે? આટલા ઉત્સાહથી આમ સત્સંગ કરો છો ને પાછા ભજન કરો છો, એવી રુચિ અમને કેમ નથી થતી? ત્યારે મહાત્માએ કીધું કે થાય. તો કે કેવી રીતે? તો થઈ જશે. તો કયો? એટલે મહાત્માએ તરત આંખ બંધ કરી અને આંખ ખોલીને કીધું કે મેં સમાધિમાં જોયું કે તું 8મે દિવસે ગુજરી જવાનો. એટલે એને મહાત્મા ઉપર ભરોસો, મહાત્મા સિદ્ધિ વાળા. એટલે તરત પસીનો આવી વળી ગયો. જે નગર શેઠ હતો, જેની પાસે સમૃદ્ધિ હતી, જેના સમૃદ્ધિના બળથી લોકો થરથર કાંપતા, જેનાથી એ વ્યક્તિને પસીનો આવી ગયો, મૃત્યુ દેખી ગયો. તારી પાસે માત્ર 7 દિવસ છે, આ 1 અઠવાડિયામાં તારું મૃત્યુ છે. આજે રવિવાર, આવતા રવિવારે તારું મૃત્યુ. 8મો વાર નથી, શનિવારે તારું મૃત્યુ. વાર 7 જ છે. આ અઠવાડિયામાં તારું મૃત્યુ છે, 7મે દિવસે. હવે તારે જે કરવું એ કર. માળા કરવું હોય તો માળા કર, અને સત્સંગ કરવો હોય તો સત્સંગ કર, સંપત્તિના હિસાબ કરવો હોય તો એ કર. તારે જે કરવું એ કર. એટલે આજ સુધી માળાનું મનમાં નહોતું બેસતું, સત્સંગ નહોતી વાત. ક્યાંય આ આપણી કથા છે, વાત મગજમાં ન બેસે. ગમે એટલી સરસ વાત આવતી હોય ને, મોબાઈલની ઘંટડી વાગે ને એટલે તરત જ એમ થાય કે હું પ્રોગ્રામ આવ્યો હોય છે, કે હું વેપાર ધંધામાં કઈ લાભ થવાનો હોય છે. ગમે એટલી સરસ વાત હોય, આંખમાં આંસુ આવી જાય, પણ જ્યાં લાભની વાત આવે ને એટલે તરત માણસ ઢીલો પડી જાય અને બધું ભૂલાઈ જાય. એને આ બ્રહ્મ જ્ઞાન બધું ભૂલાઈ જાય. સાહેબ, કથા સાંભળવાની એક સ્થિતિ છે. મને ઘણી વાર કેટલું હું મારી સાથે વાતો કરી રાખતો. સીતાજી છે ને, એ સીતાજી હાથ જોડીને જમીન ફાટતી હોય અને ધરતીમાં હમાઈ જતા હોય, અને ટીવીમાં એવું દ્રશ્ય આવે, સાહેબ, કારમીન પાથર માણસ રડવા માંડે. હું હમણાં એક સિયા કે રામ જોતો. હું લગભગ વર્ષો ત્યાં હું છાપું વાંચતો નથી, ટીવી જોતો નથી. અને મારા ઘરમાં ટીવી રાખ્યું છે ખાલી મહાદેવ માટે. રામાયણ, મહાભારત, ભાગવત, રાધે કૃષ્ણ એક પૂરી થઈ જાય એટલે બીજી પૂરી થઈ જાય એટલે ત્રીજી, પાછું પહેલેથી. અને વચ્ચે કથામાં જવાનું થાય તો એ બંધ હોય, ને પછી કથામાં જાવ એટલે રાતના 12 વાગ્યા સુધી જાગું કે 11:30 વાગ્યા સુધી આ જોઉં બધું. હું પોતે ધ્રુસકે રડ્યો તો. હું મારી કહાની કહું છું. સીતાજી જ્યારે જમીનમાં હમાઈ ગયા અને એને જે રોલ ભજવો છે, અડધી કલાક સુધી હું રડ્યો. ત્યારે મને એક વિચાર આવ્યો કે આવું દ્રશ્ય સરસ હોય અને આ સીતાજી આવી રીતે આખો માહોલ ઊભો થઈ જાય. રામ જેવું તત્વ હલી જાય, વશિષ્ઠ જેવા રડી પડે, લવકુશ જેવા રડી પડે, આખો માહોલ કરુણ બંધાઈ જાય. અને એના સામે માણસ બેઠો ગાંઠિયા ખાતો જોઈને તો એને એ સિરિયલ જોઈ નથી, એને કાંઈ અસર જ ન થાય. ખારા બે કે દારિયા ખાતો કથા સાંભળે અને કથાની અંદર એવો પ્રસંગ આવે કલેજા તોડી નાખે. ત્યારે એ નાસ્તો કરતો કથા સાંભળતો હોય કે એવા સિરિયલ જોતો હોય, એનો કોઈ દિવસ જીવન પલરે નહીં. એ સમજો જ નથી. સાહેબ, હાથમાં કોળીઓ આમનામ રહી જાય. અમુક કથાના શબ્દો એવા હોય, કથા એવી હોય, અમુક પ્રસંગ એવા હોય. કૃષ્ણ છે એ મથુરા છોડીને જતા હોય અને ગોપીઓ ભાંભેળે નાખતી હોય, યશોદાને નંદ કચવાતા હોય, ત્યારે હાથમાં કોળીઓ આવ્યો હોય ને તો એ કહી દે કે હવે હું પછી જમીશ. સાહેબ, આય લાગે. બાકી કઈ અસર જ ન થાય. જમવાના ટાઈમે જમી લે, સામે ગમે હોય, ગમે પ્રસંગ આવતો હોય તો હજી આપણે વાર છે, હજી ઘણા ધક્કા ખાવાના છે. કોઈનું દુઃખ જોઈને આપણે પીગળી જાય, એ જીવન છે. તો સિકંદર છે એ અમૃત શોધવા માટે ગયો.
હિમાલયના ગુફામાં મળી ગયું. પછી પીવાની તૈયારી કરી ને ત્યારે કાગડાએ કીધું કે મેં ભૂલ કરી, તું ન કરતો. હું લાખો વર્ષથી જીવું છું, હું મોત માટે ફાફા મારું છું. આપણે જીવવાનો બહુ મોહ છે. જે અજર અમર છે એ મરવા માટે મહેનત કરે છે, આપણે જીવવા માટે મહેનત કરીએ છીએ. કોઈ આવે કોઈ જાવે, તમાશા ક્યાં હે? આ અજ્ઞાનતા છે. જીવવું છે એ અજ્ઞાનતા છે. આટલી ખબર પડી જાય ને કે હવે આજથી મને મૃત્યુનો ભય નથી, કારણ કે મોત છે જ નહીં. સમજાઈ ગયું બરાબર? મોત છે નહીં. કરશનભાઈ તરીકે, રામભાઈ તરીકે આ જન્મ આવ્યા છે, વયા જાય, પાછા કરશનભાઈ તરીકે પાછા આવી જાય, નામ બદલી જાય, કરશનભાઈ થઈ ગયું, રામભાઈ માંથી કરશનભાઈ થઈ ગયું. વ્યક્તિ કોઈ શરીર રૂપી કપડા બદલે છે. આપણી ઘરે કોઈ વ્યક્તિ આવ્યું હોય ને નાઇટ ડ્રેસ પહેરીને બેઠા હોય સોફા ઉપર ને છાપું વાંચતા હોય, અને કોઈ વ્યક્તિ આવે અને એમ કે હું તમને જ મળવા આવ્યો છું, એટલે આપણે કહીએ ઘરવાળીને કે સરસ કોફી બનાવી દે, તમે ભાઈ કોફી પીઓ, હું હમણાં સ્નાન કરીને આવ્યો. કપડાં બદલાવી લો, બાથરૂમમાં જઈને સ્નાન કરીને જે નાઇટ ડ્રેસ પહેર્યો છે એને બદલાવીને પેન્ટ શર્ટ ટાઈ ને કોટ બાંધી અને પછી પાછા બાથરૂમમાંથી બહાર નીકળે અને પછી આપને હાથ મિલાવે તો એને ગુજરી ગયો કહેવાય? એ નાઇટ ડ્રેસ પહેર્યો હતો ને કપડાં બદલાવીને પાછા આવ્યા. એમ ઉપર એક શોરૂમ છે, એમાં બધા કપડાં બદલાવા જાય છે. કોઈનું મોત છે નહીં, એટલે આજથી મોતથી બીતા નહીં. આ મોતના ભયને દૂર કરવા માટે તો ભાગવત છે. અને મૃત્યુ શ્રાપ નથી, મૃત્યુ આશીર્વાદ છે. બીજું, જીવનમાં કોઈ દુઃખ આવે ત્યારે પોઝિટિવ બનજો, નેગેટિવ નહીં કે અમારા કંઈક કરેલા એવા કર્મ હશે તો જ દુઃખ આવ્યું છે. ભગવાને સારા માટે મોકલ્યું હોય. જે ખમી હગે ને એની માથે દુઃખ નાખે. ઘરમાં દીકરો ડાયો હોય ને બુદ્ધિશાળી હોય ને બધાના કામ કરતો હોય ને સેવા કરતો હોય ને એની માથે જ વજન વધારે હોય. એમ તમે ડાયા અને લાગણીશીલ હો, ભગવાનના ડાયા દીકરા હોય એટલે થોડોક વધારે બોજો રે, એ શક્ય છે. કુંતાએ દુઃખ માંગ્યું હતું, એટલે દુઃખથી કોઈ દી ગભરાવું નહીં અને મૃત્યુથી કોઈ દી ગભરાવું નહીં. કુંતાએ દુઃખ માંગ્યું, પ્રભુ મને દુઃખ આપજો. પણ જો જ્ઞાન, કથાનું જ્ઞાન હશે તો તમને દુઃખી દુઃખ નહીં લાગે, જીવન જીવન નહીં લાગે, મૃત્યુ મૃત્યુ નહીં લાગે. તમને આ બધી લીલા લાગશે, તમને સમજે જ્ઞાન થઈ ગયું. સુખમાં એ સ્થિતિ, દુઃખમાં એ સ્થિતિ, અને મૃત્યુનો સમય આવે ત્યારે પણ એ સ્થિતિ. ભય નહીં, જાગૃત અવસ્થામાં દેહ છોડાય. સમજે છે બરાબર? જાગૃત અવસ્થામાં શરીર, અત્યારે હું પ્રોસિજર થઈ છે, શરીરમાં શું થઈ રહી છે, જાગૃત અવસ્થામાં દેહ છોડો, દેહને છોડો. આ જ્ઞાન છે. તો કાગડાએ કીધું કે મેં ભૂલ કઈ રીતે અમૃત પીધું છે, હું લાખો વર્ષથી જીવું છું, મને આ જીવન હવે નરકાગાર લાગે છે, મારે મરવું છે, મેં ભૂલ કરી છે. સિકંદર તું ન કરતો. તો સિકંદરે કીધું કે મને અમૃત જો મળી જાય તો મારી પાસે જેટલી સમૃદ્ધિ છે એ બધી હું આપવા તૈયાર થઈ જાઉં, એટલી કિંમત છે મને. તો કાગડાએ કીધું કે તારી પાસે શું સમૃદ્ધિ હતી સિકંદર? મને તું જીવવા માટે આટલી સમૃદ્ધિ આપશો, અમૃત પીવા માટે. મને કોઈ મોત આપે તો મારી પાસે એટલી સમૃદ્ધિ છે, પહાડના પહાડ છે. જો કોઈ મને મોત દે તો હું એ બધી સમૃદ્ધિ આપી દઉં. તઈ સિકંદરને સમજાણું, કોઈ મરવા માટે સંપત્તિ આપે છે તો કોઈ જીવવા માટે સંપત્તિ આપે છે. આ બધું છે અજ્ઞાન. આ બધું અજ્ઞાન છે. કિંમતી છે, કિંમત છે જ્ઞાનની. આ સમજની યાત્રા છે, માત્ર સમજી જવાનું છે.